Hey, good morning, guys. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you in our fourth lecture. So, in the last lecture, we are already discussed about what is esterification and how esterification form, how it can takes place, mechanism of it. So, in this lecture today, we are discussing about its completing, means how esterification, how we can find esterification reaction can completely over or how it's form or how it's react. So વેલકમ. આજે આપણે આજના લેક્ચરમાં આપણે જોશું કે એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે એનું કમ્પ્લેશન મીન્સ કે રિએક્શન છે પૂરી કઈ રીતે થાય છે, કે આપણને કઈ રીતે ખબર પડે કે જે રિએક્શન છે એ રિએક્શન પૂરી થઈ ગઈ છે. આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે એ એસ્ટ્રિફિકેશન રિએક્શન શું છે, કઈ રીતે થાય છે અને એની જે મેકેનિઝમ છે થોડી ઘણી આપણે હજી ડીપ મેકેનિઝમ ભણ્યા જ નથી. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું એ જસ્ટ બેઝિક મેકેનિઝમ હતી કે રિએક્શન જે છે એ રિએક્શન કઈ રીતે થાય છે, કે હાઇડ્રોજન આ રીતે આવ્યો અથવા તો ઇલેક્ટ્રોન જે છે આ રીતે આવ્યો, પ્લસ આપણે OH કમ્પોનન્ટ રિમૂવ કર્યો અને ત્યાં આગળ બીજા આપણા XYZ જે આલ્કોહોલ સમૂહ છે એ ત્યાં આવ્યો, ઓક્સિજનનું બોન્ડ બ્રેકિંગ થયું અને ત્યાં RCOR એટલે કે એસ્ટર સમૂહની રચના થઈ અને પાણી છૂટું પડ્યું. તો આ જે હતી એ જસ્ટ બેઝિક મેકેનિઝમ છે કે જે તમે હજી કાંઈ ભણ્યા જ નથી એમ કહો તો ચાલે. આની જે મેઇન મિકેનિઝમ છે કે જે તમારે ડીટો ટુ ડીટો ભણવાની છે MSCમાં આવશે, કે MSCમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવું પડશે કે ભાઈ પહેલાં જે છે તો આપણો ઓર્ગેનિક એસિડ છે, ઓર્ગેનિક એસિડ અને પ્લસ તમે એનું આલ્કોહોલ જોડે રિએક્શન કરો છો તો એ બે વચ્ચે કઈ એવી રિએક્શન થાય છે કે જેના લીધે બોન્ડ બ્રેકિંગ થાય છે, ત્યાંથી સ્ટાર્ટિંગ કરી અને જે આપણો એસ્ટર સમૂહ છે એ જોડાય કઈ રીતે ત્યાં સુધીની આખી મેકેનિઝમ જે છે એ ભણવાની આવશે. સો આપણે એ લેક્ચરમાં એટલું જોયું. તમારે BSCમાં એટલું બધું ડીપમાં અત્યારે આવશે નહીં. સો આપણે હવે આપણી જે એસ્ટ્રિફિકેશન રિએક્શન છે કમ્પ્લીટ થઈ તો એ કઈ રીતે ખબર પડે, કારણ કે એસ્ટ્રિફિકેશન રિએક્શન છે આપણે જેમ કીધું એમ કે ટેમ્પરેચર વધે એમ પણ વધે અને એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે એમાં એસ્ટર પ્રોડક્ટ ફોર્મ થાય છે. તો એની જે ઈલ્ડ છે એ ઈલ્ડના આધારે તમે અંદાજો લગાવી શકો, પણ કઈ રીતે? કારણ તો કે એસ્ટ્રિફિકેશન છે એ એક સંતુલન સ્ટેબલ પ્રક્રિયા છે, ઇક્વિલિબ્રિયમ રિએક્શન છે, કે એના કારણે પ્રક્રિયામાંથી સૌથી વધારે શક્ય એટલી ઈલ્ડ મીન્સ કે પ્રોડક્ટની જે ઈલ્ડ છે એ મેળવવા હંમેશા આપણી એક્સપેક્ટેશન હોય કે ભાઈ આમાંથી મને ઓલવેઝ મસ્ત ઈલ્ડ મળશે. બટ ડિફરન્ટ આપણે જોઈએ કે ડિફરન્ટ મેથડ જે છે કે જેમાં એ ઇક્વિલિબ્રિયમ રિએક્શનમાં જે પ્રોડક્ટ આપણી છે એ પ્રોડક્ટ કોઈ એકને દૂર કરીને રિપ્લેસમેન્ટ રિએક્શન મીન્સ કે વિસ્થાપન પ્રક્રિયા જે છે એ વિસ્થાપન કરવામાં આવે છે, કે જેના કારણે એસ્ટર જે છે એ હાયર ઈલ્ડમાં કન્વર્ટ થાય છે અને આપણને મળે છે. મીન્સ તો કે બીકોઝ ઓફ એસ્ટ્રિફિકેશન is an equilibrium reaction, and because obtaining the highest possible yield from a reaction is always desirable, various esterification methods in which equilibrium is displaced by removal of one of the reaction products have been designed so that the ester is obtained in high yield and conversion. So esterification reaction જે છે એ પૂરી કરવાની એક રીત છે કે જે પાણી જે છે આપણે જેમ આગળ જોયું કે એસ્ટરિફિકેશનની રિએક્શનમાં વોટર કન્ટેન્ટ છે, વોટર મોલેક્યુલ છે એ દૂર પડે છે. સો એસ્ટ્રિફિકેશન રિએક્શનમાં જ્યારે પાણી ફોર્મ થાય છે તો એસ્ટ્રિફિકેશન રિએક્શન પૂરી કરવાની જે રીત છે એમાં કે જે પાણી ક્રિએટ થાય છે, પાણી પ્રોડ્યુસ થાય છે, પાણીની રિએક્શન ચાલુ થાય મીન્સ કે પાણી દૂર થવાનું ચાલુ થાય એટલે એ ડાયરેક્ટ દૂર કરી દેવું મીન્સ કે પાણી છૂટું પાડી દેવું, એટલે એસ્ટ્રિફિકેશન રિએક્શન છે ત્યાં તમે પૂર્ણ ડિક્લેર કરી શકો કે જ્યારે પાણી કન્વર્ટ થવાનું. કેમ કે પાણી ક્યારે કે જ્યારે એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે એની ઈલ્ડ જે છે એ કમ્પ્લીટ એના હાઇડ્રોજન ઓક્સિજન જે છે એસ્ટર પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયા હોય પછી જે છે એ પાણી છૂટું પડવા માંડશે. સો પાણી છૂટું પડે એનો કન્ટેન્ટ, પાણીની કન્ટેન્ટ વધવા માંડે એટલે સમજવાનું કે આપણી એસ્ટ્રિફિકેશન રિએક્શન છે એ પૂરી થવા માંડી છે. સો એ પાણી જે છે એને રિમૂવ કરી દેવાનું. સો વન વે ઓફ કમ્પ્લીટિંગ an esterification is the remove of the water as it is formed. When the acid, alcohol and ester are non-volatile, the mixture is heated usually to around 200 degrees Celsius or higher without a catalyst to drive out the water. Means કે જ્યારે આલ્કોહોલ, એસિડ અને એસ્ટર જે છે
એ વોલેટાઇલ ન હોય, વોલેટાઇલ કમ્પોનન્ટ ન હોય, ત્યારે મિશ્રણ જે છે, આપણું સોલ્યુશન જે છે એ ગરમ થાય છે. અને સામાન્ય રીતે એને પાણીની બહાર કાઢવા માટે કેટાલિસ્ટ વગર એપ્રોક્સ 200 ડિગ્રી સેલ્સિયસ અથવા તો એના કરતાં વધારે ગરમ કરવામાં આવે છે. તમે એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે લગભગ તમે પ્રેક્ટિકલમાં ભણી ગયા, જે તમે કરતા હતા કે તમે એક સેટ બનાવતા હતા કન્ડેન્સેશન પ્રોસેસ, કે જે બીજી XYZ અને તમે ઓલા મશીનમાં જે મૂકતા હતા, કે જ્યાં આગળ એમાં એ જે તમારું લિક્વિડ હતું એ એસ્ટ્રિફિકેશન રિએક્શન થતું હતું. સો પાણી જે છે, પાણીને દૂર કરવું એ મિશ્રણ દ્વારા નિષ્ક્રિય ગેસ જે છે એ ગેસને પરપોટા દ્વારા અથવા તો વેક્યુમ, આપણે વેક્યુમ યુઝ કરી શકીએ તો વેક્યુમ જે છે એના ઉપયોગ દ્વારા કરવામાં આવે છે. સો આવી રીતે જે એસ્ટર રિએક્શન છે એ એસ્ટર રિએક્શનમાંથી આપણને કમ્પ્લીશન જે છે એનું એ ખબર પડી શકે. સો થાય શું તો કે ધ રિમૂવલ ઓફ વોટર ઇઝ એડેડ બાય બબલિંગ એન્ડ ઇનર્ટ ગેસ થ્રુ ધ મિક્સચર ઓર બાય એપ્લિકેશન ઓફ વેક્યુમ. ગ્લિસરાઇડ ઓફ નોન વોલેટાઇલ એસિડ આર મેડ ઇન ધીસ વે. મીન્સ કે જે ગ્લિસરાઇડ છે એ નોન વોલેટાઇલ ગ્લિસરાઇડ આ રીતે નોન વોલેટાઇલ હોય એના દ્વારા બનાવવામાં આવે છે. હવે આ ગ્લિસરાઇડ તો બની ગયો, પણ ગ્લિસરોલ જે છે એ ગ્લિસરોલ કે જે ટ્રાયવેલેન્ટ છે, મીન્સ કે ત્રિકોણ, આપણે જે ટ્રાયવેલેન્સી એની છે એ રીતની છે. સો ટ્રાયવેલેન્ટ ગ્લિસરોલ જે છે એનું કમ્પ્લીટ એસ્ટ્રિફિકેશન જે છે એની ખાતરી કરવા માટે શું થાય તો કે એસિડ જે છે એનો વધુ ઉપયોગ કરવામાં આવે. આપણે ઘણીવાર અમુક પ્રોડક્ટ પ્રેક્ટિકલમાં પણ આપણે અમુક વસ્તુમાં અમુક કંઈક એક્સેસ નાખીએ, લાઈક એમોનિયા છે કે બેઝિક આપણે પ્રેક્ટિકલ્સ જે કરીએ છીએ તો એમાં અમુક વસ્તુ એક્સેસ પડી જાય, જેમ કે એમોનિયાની છે તો એમાં કોઈ પ્રોડક્ટમાં પ્રોબ્લેમ આવી શકે નહીં. સો એવી રીતે જ્યારે આ ગ્લિસરોલ આપણે છે એના કમ્પ્લીટ એસ્ટ્રિફિકેશનનું આપણે ચેકિંગ કરવું હોય તો એ કમ્પ્લીટ એસ્ટ્રિફિકેશનનું ચેકિંગ જે છે એસિડ જે છે આપણો એને એક્સ્ટ્રા કન્ટેન્ટ નાખીને, એટલે કે એક્સેસ તમે એસિડ નાખીને પણ ચેક કરી શકો, અથવા આ પછી આલ્કલાઇનનો જે વોશ હોય એના દ્વારા એને દૂર કરવામાં આવે, કે જેના આધારે તમને ખબર પડે કે ભાઈ એસ્ટ્રિફિકેશન છે એ કમ્પ્લીટ થયું કે નહીં. સો to ensure the complete esterification of trivalent glycerol, an excess of the acid is used. This is later removed by an alkaline wash. Glycol, polyglycol and pentothal are similarly esterified. Ester gum, a widely used resin, is esterified completely by heating glycerol with a rosin as to drive out the water. મીન્સ કે આપણા જે ગ્લાયકોલ, પોલીગ્લાયકોલ અને પેન્ટ્રીથ્રીટોલ છે એ સામાન્ય રીતે એને એસ્ટ્રિફાઈડ કરવામાં આવે છે, આપવામાં આવે છે. આપણે કહેવાય ને કે સર્ટિફાઈડ થઈ ગયેલું વસ્તુ છે, તો એ સિમ્પલી એસ્ટ્રિફાઈડ છે કે ઇઝીલી એનું એસ્ટ્રિફિકેશન થઈ શકે. અને જે એસ્ટરગમ છે એ ઘણો વાઇડલી યુઝમાં લેવાય રેઝિન છે, કે જેને ગરમ કરીને રેઝિન સાથે ગ્લિસરોલ જે છે એના દ્વારા પાણીની બહાર કાઢવામાં આવે છે, કે જેનાથી એ જે વસ્તુ છે એ કમ્પ્લીટલી એને કંટ્રોલ સંપૂર્ણપણે તમે બાંધી શકો, કે એને બહાર કાઢી શકો. અથવા અન્ય રેઝિન્સ જે છે એ અન્ય છે એ રોઝિન એસ્ટર જે છે એ રોઝિનથી સમાન રીતે મેળવવામાં આવે, કે જેમાં નોન વોલેટાઇલ આલ્કોહોલ અથવા ગ્લાયકોલ હોય. સો આવી રીતે જે એસ્ટર રિએક્શન છે એના ઘણા બધા ફેઝિસ, ઘણા બધા કેસીસ થાય, કે કઈ રીતે આપણે શું કમ્પાઉન્ડ ક્રિએટ કરીએ છીએ, શું પ્રોડક્ટ ક્રિએટ કરીએ છીએ, કે જેનું આપણે ચેકિંગ કરવાનું છે, કોનું એસ્ટ્રિફિકેશન કરીએ છીએ એના ડિપેન્ડન્ટ છે કે તમે એ એસ્ટ્રિફિકેશન રિએક્શન જે છે એ કઈ રીતે ચેક કરી શકો છો. સો આવી રીતે જે બીજા અધર આપણે રોઝિન એસ્ટરને જે બધા કીધા એ સામાન્ય રીતે મેળવવામાં આવે, પણ કઈ રીતે તો કે નોન વોલેટાઇલ આલ્કોહોલ અને ગ્લાયકોલ્સમાંથી. સો અધર રોઝિન્સ એસ્ટર્સ આર obtained similarly from rosins and non volatile alcohols or glycols. As adiabatic acid is hindered, acid a high esterification temperature is required to speed up the reaction. મીન્સ કે જ્યારે એબિએટિક એસિડ છે એ રેઝિસ્ટન્સ એસિડ, મીન્સ કે અવરોધ ક્રિએટ કરે છે, તો અવરોધ એસિડ હોવાથી રિએક્શનનો જે વેગ છે, રિએક્શનની જે રેટ ઓફ રિએક્શન સ્પીડ છે એને વધારવા માટે એક હાયર ટેમ્પરેચર જે છે એ ટેમ્પરેચરે એસ્ટ્રિફિકેશન થવું જરૂરી છે, લાઈક 2700થી 275થી 300 ડિગ્રી કે 3000 ડિગ્રી સેલ્સિયસ.
પણ 3000 સુધી આપણે નહીં રાખીએ, કેમ કે બહુ વધારે પડતું હાયર થઈ જાય. સો એની જગ્યાએ આપણે 275થી 300 ડિગ્રી સેલ્સિયસ સમજો ને કે એટલું રાખી શકીએ, કારણ કે 3000 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ હાયર રિએક્શન થઈ જાય. સો એટલી આપણે જરૂર નથી. બટ જ્યારે પાણીને દૂર કરવાની જો બીજી પદ્ધતિ તો એ છે આપણું જે સોલ્યુશન છે એને સુપર હીટેડ સ્ટીમમાંથી પાસ કરવું, કે જેના કારણે સુપર હીટેડ સ્ટીમમાંથી પાસ કરો તો જે વરાળ જે છે એ બંને આપણું જે સોલ્યુશનનું જે મિક્સચર છે એ મિક્સચરને એક્ટિવેટ કરે, મીન્સ કે એની હળી કરીને તપાવે, ઉશ્કેરે, કે જેના કારણે પાણીની જે ફ્લો છે, વોટર ફ્લો છે એ પાસ થવા માંડે. વોટર ઇઝ ફોર્મ મીન્સ કે પાણી જે છે ફોર્મ થવા માંડે, કે જે મિક્સચર છે એમાંથી પાણીનું ફોર્મિંગ થશે એટલે પાણી છૂટું પડશે. સો another method for removing water is to pass superheated steam through the mixture. The steam both agitate the mixture and carries off the water as it form. So when the either or both the acid and the alcohols are volatile, the reaction may be carried to completion by distilling out the water produced in the reaction, usually as an isotrope means azeotrope means કે જ્યારે એસિડ અથવા આલ્કોહોલ બંને જે નોન વોલેટાઇલ હોય ત્યારે રિએક્શનમાં પ્રોડ્યુસ થયેલું જે પાણી છે એ સામાન્ય રીતે એઝિયોટ્રોપ તરીકે બહાર અથવા તો એઝિયોટ્રોપ તરીકે રિએક્શન જે છે એ પૂર્ણ થઈ શકે છે. એઝિયોટ્રોપ મીન્સ કે જે બે લિક્વિડ છે, બે લિક્વિડ તમારા સમાન કેટેગરી સમાનતા ધરાવતા હોય અથવા તો એ જે બે લિક્વિડ છે એ લિક્વિડનું પ્રેશરાઇઝ અંડર જે કેરેક્ટરિસ્ટિક જે છે એ સમાનથી થઈ ગઈ હોય તો એ એઝિયોટ્રોપિક સોલ્યુશન તમે સમાન મિશ્રણ ટાઈપનું જે આવે એને તમે કહી શકો છો. સો જે પાણી છે એને આપણે એ રીતે પણ સામાન્ય રીતે એઝિયોટ્રોપ તરીકે બહાર કાઢવામાં આવે છે. પણ કેટલાક કેસમાં એઝિયોટ્રોપ્સ જે છે એ બે કરતાં વધારે મીન્સ કે એઝિયોટ્રોપ જે છે એ મેઇનલી બે સોલ્યુશન્સ, બે લિક્વિડ્સ હોય. પણ અમુક જે કેસીસ છે તો એ કેસમાં જે આપણને મળેલો ડિઝાયરેબલ જે એચિવ્ડ આપણો એઝિયોટ્રોપ છે એ બે કરતાં વધારે ઘટકોનો હોઈ શકે. સો એઝિયોટ્રોપની જે રચના છે એ સરળતાથી એઝિયોટ્રોપિક ડેટા જે છે એના દ્વારા આપણે કલેક્ટ કરી શકીએ છીએ. સો ક્યારે તો in some cases the azeotropes obtained will consist of more than two components. The composition of azeotropes is easily obtained from a completion of azeotropic data. The operating condition must be adapted out to the particular acid and alcohol. Not only must the boiling point of azeotropes be considered, but also the solubilities of the esters and alcohol in water. The apparatus used for azeotropic esterification includes a receiver which the phase separate means કે જ્યારે એઝિયોટ્રોપિક એસ્ટ્રિફિકેશન માટે આપણે એને ધ્યાનમાં લઈએ, એઝિયોટ્રોપ્સ જે છે એને આપણે ઉપર એને બોઇલિંગ કરવાનો મુદ્દાને ધ્યાનમાં લેવું જ નહીં, પરંતુ જે પાણી છે આપણું એ પાણીમાં એસ્ટર અને આલ્કોહોલ આપણો છે એની પણ દ્રાવ્યતા હોવી જોઈએ. સો ક્યારે કે ચોક્કસ એસિડ અને આલ્કોહોલ માટે અનુકૂળ હોવી આવશ્યક છે, મીન્સ કે એના માટે અનુકૂળ હોવું પડે. સો જ્યારે એઝિયોટ્રોપિક એસ્ટ્રિફિકેશન માટે આપણે જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીએ છીએ કે જેમાં રિસીવર આવે તો એમાં એક તબક્કો જે છે એ અલગ પડે કે જેમાં બિનજલીય ફેઝ જે કહેવાય એ એની જાતે પાસ થઈ જશે, અને જ્યારે ઓવરફ્લો થાય ત્યારે જે જલીય તબક્કો મીન્સ કે કોન્સન્ટ્રેટેડ ફેઝ છે એ રિસીવર આપણું જે છે એ રિસીવરના તળિયેથી મીન્સ કે બોટમમાંથી એને પાછો ખેંચી લેવામાં આવે. આપણે હજી આના વિશે આપણે જેને આમાં આગળ બીજી પ્રોડક્શન્સ જોવાની છે એમાં ફ્લોશીટ્સમાં રિસીવર આવશે ત્યારે તમને આ હજી વધારે ડીપમાં સમજાવીશ. પણ આપણે અહીંયા કમ્પ્લીશન રિએક્શન છે તો એમાં કઈ રીતે આપણે જોવું એમાં આ જોઈ લઈએ કે જ્યારે બિનજરૂરી એટલે કે આપણે જે એમ જ બિનજલીય તબક્કો હોય, નોન એક્વિયસ ફેઝ હોય તો એ જે છે એની જાતે પાસ થઈ જશે. પણ જ્યારે એક્વિયસ ફેઝ જે છે આપણું એક્વિયસ ફેઝ છે એ રિસીવરના તળિયેથી એને પાછું ખેંચી લેવામાં આવશે. સો ધ નોન એક્વિયસ phase automatically returns to the esterification vessel by an overflow, while the aqueous phase is withdrawn from the bottom of receiver means કે તળિયેથી
પાછું ખેંચી લેવામાં આવે. અને જ્યારે એસ્ટર અને આલ્કોહોલ બંને નોન વોલેટાઇલ હોય અને પાણી સાથે એઝિયોટ્રોપિક બનાવે ત્યારે વધારે પ્યોરિફિકેશન આપણને જરૂર પડે. કેમ કે આપણા બે સોલ્યુશન એસ્ટર આલ્કોહોલ જે છે એ બંને નોન વોલેટાઇલ છે અને પાણી જોડે એઝિયોટ્રોપ બનાવ્યું, 3 કમ્પોનન્ટ થઈ ગયા. હવે એ 3 કમ્પોનન્ટમાંથી આપણો એસ્ટર પ્રોડક્ટ જે છે, આપણી એસ્ટર પ્રોડક્ટને આપણે પ્યોરિફાઈ કરવી છે, તો એસ્ટર પ્રોડક્ટ માટે વધારાનું શુદ્ધિકરણ જોવે છે. એને ઇથેનોલ દ્વારા એસિટિક એસિડ જે છે એના કન્ટિન્યુઅસ એસ્ટ્રિફિકેશનમાં એને આપણે કાળજીપૂર્વક એને આપણે કેરફુલી એના સ્ટડી અથવા તો એનું જે રિફાઇનમેન્ટ્સ જે પ્રોસેસ જે છે એના દ્વારા આપણે કેરફુલી એનું ધ્યાન રાખી અને ઇથેનોલ અને એસિટિક એસિડ જે છે એના એસ્ટ્રિફિકેશન મેથડમાં પાયો નાખ્યો. હવે ઇથેનોલ એસિટેટ છે, આપણે સીધું એક્ઝામ્પલ જ જોઈએ કે ઇથેનોલ એસિટેટ છે, તો એમાં કેટલાક સલ્ફ્યુરિક એસિડ સાથે ઇથેનોલ અને એસિટિક એસિડ જે છે એના મિશ્રણથી શરૂ કરીને એને કન્ટિન્યુઅસ પ્રોડ્યુસ કરી શકાય. સો when both ester and alcohol are volatile and from an azeotrope with the water, additional refinements are necessary. A careful study of continuous esterification of acetic acid by ethanol laid the foundation from modern esterification methods. Ethyl acetate can made continuously by starting with the mixture of ethanol and acetic acid with some sulfuric acid. જેમ આપણે કીધું કે કન્ટિન્યુઅસ પ્રોસેસથી ચાલી શકે. So the mixture is heated until the ester begins to distill out, and then the mixture of alcohol and acetic acid is added at a rate such that the volume remains constant. મીન્સ કે જ્યારે આ મિશ્રણ છે ત્યાં સુધી ગરમ થાય છે જ્યાં સુધી આપણો જે એસ્ટર છે એ બહાર નીકળવાનું ચાલુ ના કરે, અને પછી જે આલ્કોહોલ અને એસિડનું મિશ્રણ જે છે એ એડ કરવામાં આવે કે જેનાથી જે આપણું વોલ્યુમ જે છે એ વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે. કારણ કે એસ્ટર જે બહાર નીકળવાનું ચાલુ થશે તો આપણું જે વોલ્યુમ છે એ ઓછું થવા માંડે. સો એના કારણે એસિટિક એસિડ અને આલ્કોહોલની જે મિશ્રણ છે, આપણે જે સોલ્યુશન બનાવ્યું, સોલ્યુશન ધીમે ધીમે એડ કરતા રહેવાનું આવે. હવે ડિસ્ટિલ આઉટ જ્યારે થાય છે તો ડિસ્ટિલ આઉટમાં ઇથાઇલ એસિટેટ જે છે એ 83.2% કે જેમાં આલ્કોહોલ છે, 9% આલ્કોહોલ છે, ઇથાઇલ એસિટેટ 83.2%, એટલે કે આપણી એસ્ટર પ્રોડક્ટ જે છે 83.2% આવી. આલ્કોહોલ જે છે 9% અને પાણી જે છે એ 7.8%નું આપણે ટર્નરી મિશ્રણ, મીન્સ કે ત્રિગુણિત એટલે કે 3 કમ્પોનન્ટનું આપણું મિક્સચર છે. સો the distillate is a ternary mixture of ethyl acetate, alcohol and water, which contained ethyl acetate 83.2%, alcohol 9%, and the water is 7.8%. Two binary isotopes also are formed. One which contains 69.4% of the ester, 30.6% of the alcohol, and boils at a 71.8 degrees Celsius, which is number 1. The second one is the other, which contains 8.6% of water and 91.4% of the ester and boils at 70.45 degree Celsius. Which means કે જે બે બાઇનરી એઝિયોટ્રોપ્સ ફોર્મ થાય છે કે જેમાં એક જે છે એમાં એસ્ટર કન્ટેન્ટ જે છે એ આપણો કે વિચ કન્ટેન્ટ 69.4% ઓફ ધ એસ્ટર, મીન્સ કે આપણી જે એસ્ટર પ્રોડક્ટ છે 69.4% છે કે જેમાં 30.6% આલ્કોહોલ છે કે જેને આપણે જે મિશ્રણ આપણું છે, જે આપણું બાઇનરી એઝિયોટ્રોપ, કે આપણે જેમ કીધું કે અમુક કેસ છે એમાં 2 કરતાં વધારે ઘટકના એઝિયોટ્રોપ હોય, તો આ આપણું બાઇનરી મિશ્રણ છે કે એને આપણે 71.8 ડિગ્રી સેલ્સિયસે બોઇલ કરીએ, અને જે બીજું છે એમાં આપણે 8.6% પાણી છે અને 91.4% એસ્ટર પ્રોડક્ટ છે. મીન્સ કે આપણી જે પ્રોડક્ટ છે એ 91.4%, જેમ આપણે કીધું એમ હાયર યીલ્ડ છે, તો એને આપણે 70.45% ડિગ્રીએ બોઇલિંગ કરીએ. સો આવી રીતે બાઇનરી જે છે એના આ રીતે 2 ફોર્મ થાય. હવે બીજા જે અધર આપણે વોલેટાઇલ અસ્થિર એસ્ટર્સ માટે હોય તો સંબંધિત આપણા એને રિલેટેડ ટર્નરી અને બાઇનરી સિસ્ટમ એઝિયોટ્રોપ્સ જે છે એની ડિફરન્ટ મેથડ્સ હોય. સો સામાન્ય રીતે કહીએ તો આલ્કોહોલ જે છે એ એના એસ્ટર અને પાણી જે છે એનું ટર્નરી એઝિયોટ્રોપ એસ્ટર છે. હવે ટર્નરી એઝિયોટ્રોપ એસ્ટર જે છે એને પાણી જે છે એના બાઇનરી એઝિયોટ્રોપ કરતાં થોડો ઓછો ઉકળે, કારણ કે આપણે જે બાઇનરી એઝિયોટ્રોપ પાણીવાળો જે કન્ટેન્ટ આપણે કીધું કે જે 70.45 ડિગ્રીએ ઉકાળવાનો છે,
તો એની કરતાં ઓછો આલ્કોહોલ અને પાણી જે ટર્નરી એઝિયોટ્રોપ 3 ઘટકનું મિશ્રણ છે એ થોડો ઓછો ઉકળશે. So, for other volatile esters, there are corresponding ternary and binary azeotrops. In general, the ternary azeotrops of an alcohol is ester and water boils slightly lower than the binary of the ester and water. The percentage of water in the ternary increases and that of the ester decreases with an increase in molecular weight of alcohol. Means કે જે પર્સન્ટેજ છે, જે ત્રીજા ભાગની પાણીની ટકાવારી જે વધે છે એ આપણા આલ્કોહોલના જે મોલેક્યુલ્સ છે એના વજનમાં વધારો થતાં આપણી જે એસ્ટર પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ઘટે છે. મીન્સ કે મોલેક્યુલર વેઇટ ઓફ આલ્કોહોલ ઇન્ક્રીઝ થાય છે. ક્યારે? તો કે જે પાણીની ટકાવારી, પાણીનો જે પર્સન્ટેજ પ્રોડક્ટ એરિયા છે એ વધે એટલે આપણો જે આલ્કોહોલ છે એનો કન્ટેન્ટ વધે. સીધી વાત છે, પાણીમાંથી OH સમૂહ પણ તમારો છૂટો પડે, H+OH gives H2O. સો એમાંથી પાણી, આપણો જે આલ્કોહોલ કન્ટેન્ટ છે, આલ્કોહોલનું મોલેક્યુલર વેઇટ વધશે અને એના કારણે આપણી જે એસ્ટર પ્રોડક્ટ છે એ જે છે એનું ફોર્મિંગ જે પ્રોડક્ટ એ થોડી ઘટશે. કારણ તો કે સામે એસિડ કન્ટેન્ટ જે છે, એસિડ કન્ટેન્ટ એટલા પ્રમાણમાં નથી કે જે ફોર્મ થઈને એસ્ટર કન્ટેન્ટ બનાવી શકે. સો મહત્ત્વની વાત એ છે કે જે ટર્નરી એઝિયોટ્રોપિક સિસ્ટમ જે છે એ સિસ્ટમ કોઈપણ ઘટક અથવા તો જે આપણો બાઇનરી એઝિયોટ્રોપ છે એના કરતાં લો ઉકળે, મીન્સ કે લો બોઇલિંગ પોઈન્ટે છે, અથવા તો એની જે કેપેબિલિટી કહેવાય કે કાર્યક્ષમતા જે છે એ ડિસ્ટિલેશનમાં જ્યાં સુધી ત્રણેય ઘટક હાજર છે ત્યાં સુધી જ છે. સો ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ઇઝ ધેટ ધ ટર્નરી azeotrope boils lower than any of the individual constituents of the system or either of the binary azeotropes and is the distillate from the efficiency column as long as all three of the constituents are present in this still. Because the ternary azeotrope cannot be separated by distillation, most of the alcohol is extracted from the mixture by washing with the water. For other volatile ester, there are the corresponding ternary and binary azeotropes. મીન્સ કે આનું કારણ શું કે જે આપણે મિશ્રણ જે છે એ ત્રણેય ઘટકો હાજર રહે છે એમાં નીચું ઉકળે છે છતાં, એનું કારણ જે આપણું ટર્નરી એઝિયોટ્રોપ જે છે એ ડિસ્ટિલેશનથી મોટાભાગે અલગ કરી ન શકાય, કેમ કે 3 કમ્પોનન્ટ છે. એ 3 કમ્પોનન્ટનું મિક્સચર જે છે એ આપણે ડિસ્ટિલેશનથી ડિફરન્ટ બોઇલિંગ પોઈન્ટે આપણે ત્રણેય છૂટા, કેમ કે એક એક્સ્ટ્રેક્ટ થઈ જ ગયો તો મોટા ભાગે આપણો જે આલ્કોહોલ છે અથવા તો બીજા જે નોન વોલેટાઇલ અથવા તો વોલેટાઇલ આપણા જે એસ્ટર્સ છે એના માટે આપણું જે પાણી છે એના ધોવાથી મિશ્રણમાંથી એને પાણીના વોશ આપીને મિશ્રણમાંથી કાઢવામાં આવે છે કે ત્યાં આગળ સંબંધિત અથવા તો રિલેટેડ એના જે છે ટર્નરી ને બાઇનરી આઇસોટ્રોપ્સ હોય છે. સો in general, the ternary isotrope of an alcohol is ester and water boils slightly lower than the binary of the ester and water. The percentage of water and in the ternary increased and that of the ester decreased with an increased molecular weight of alcohol. Means કે જ્યારે સામાન્ય રીતે આલ્કોહોલ છે એના એસ્ટરના પાણીના જે આપણો ટર્નરી એઝિયોટ્રોપ એસ્ટર છે એના કરતાં પાણીનો જે બાઇનરી એઝિયોટ્રોપ છે એના કરતાં થોડો ઓછો ઉકળે. ઇન શોર્ટમાં આટલી મહેનતમાં એટલું યાદ રાખવાનું કે જે ટર્નરી એઝિયોટ્રોપ છે, 3 ઘટકીય એઝિયોટ્રોપ, એ જે છે એ આપણો જે 2 કમ્પોનન્ટનો એઝિયોટ્રોપ છે અથવા તો જે પાણીનો બાઇનરી એઝિયોટ્રોપ છે એના કરતાં ઓછો ઉકળશે. કારણ તો કે કારણમાં જે આપણે 3 ઘટક છે એ 3 ઘટકના કારણે એ જે છે ઓછો ઉકળે છે. સો આ રીતે આપણે એસ્ટર જે આપણી પ્રોડક્ટ આવી છે એ પ્રોડક્ટનું આપણે જોઈ શકીએ કે કઈ રીતે થાય છે, શું થાય છે. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આનું આગળ જોશું, આનું જે ડિઝાઇનિંગ છે, પ્રોડક્ટ પ્લાન્ટ્સ જે છે એ કઈ રીતે હોય છે અને આપણે જે બીજા આપણા પ્રોડક્શન્સ છે એ પ્રોડક્શન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સો થેન્ક યુ વેરી મચ.